આજે આપણે ભરેલા સંભારિયાનું શાક બનાવીએ છીએ। જો કેવી રીતે મેં બનાવ્યા છે, મારો લોંગ વિડીયો છે, તમે આરામથી જોતા રહેજો। આવી રીતે મેં બનાવ્યા છે, તમે આખો વિડીયો વોચ કરજો। હવે આ મેં બધી સબ્જી લઈ લીધી છે। રીંગણા છે, બટેટા છે, શિમલા મરચાં, ટોમેટાં। હમણાં શ્રાવણ મહિનો ચાલે છે એટલે આપણે ડુંગળી નથી લીધી, નહીં તો તમે ડુંગળી એડ કરી શકો છો મિત્રો। હવે આ બધું મેં લઈ લીધું છે, તમે જો બધું ધોઈને રાખી દીધું છે સાઈડમાં। હવે આપણે પહેલાં હવે એને કઢાઈ ગરમ કરી લઈએ। એની અંદર હું શું નાખું છું એ બધું તમે પ્રોસેસ આગળ જોતા રહેજો મિત્રો। કઢાઈ ગરમ થઈ ગઈ છે, આપણે હવે એની અંદર તેલ નાખી દીધું છે। તેલની અંદર હવે હું શું નાખું છું એ તમે જોજો। અને આ સંભારિયા બહુ જ ટેસ્ટી બન્યા હતા। એની અંદર હું ચણાનો લોટ નાખું છું। હવે આ ચણાનો લોટ ગરમ થાય એટલે આપણે એની અંદર શું આગળ પ્રોસેસ કરીએ છીએ તમે જોજો મિત્રો। હવે આ ધીમા તાપે આપણને શેકવાનું છે, એ આપણે સરસ ધીમા તાપે સોનેરી કલરનું થાય ત્યાં સુધી ધીમે ધીમે ચલાવતો રહેવાનું છે, ફાસ્ટ નથી કરવાનું। ફાસ્ટ કરશો તો બધું ચણાનો લોટ બળી જશે। તેલની અંદર આ ચણાનો લોટ શેકી લેવાનું છે। અમે આ લોકો આજે આવું શાક બનાવ્યું હતું। હમણાં તો મિત્રો શ્રાવણ મહિનો ચાલે છે એટલે કાંદા લસણ અમે લોકો નથી ખાતા। એની અંદર તમે બીજું બી બધું એડ કરી શકો છો। હું તો આ એકદમ ઇઝી પ્રોસેસ છે એ તમને બતાડું છું, અને વિડીયોમાં એડિટિંગ કાંઈ જ નથી કરી મિત્રો। તમે જોજો આગળ પ્રોસેસ કેવી રીતે હું બનાવ્યો છે આ સંભારિયા, અને બહુ જ ટેસ્ટી બન્યા હતા આવી રીતે જો। અને સરસ એકદમ સોનેરી કલર થઈ જાય ત્યાં સુધી આપણે હવે એનો કલર જો બદલાઈ ગયો છે, સરસ કેવું શેકાઈ ગયું છે। પણ મિત્રો આ બધા શાક મને આવડતા જ નથી, મારી સાસુનો આ મહેનત છે, મારા સાસુએ મને શીખવાડ્યું છે એટલે હું આ શાક બનાવું છું। અને મને થોડીક તમારી હેલ્પ છે, તમે હેલ્પ કરજો। હેલ્પમાં તમારે ખાલી લાઈક કરવાનું છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે। લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો। સરસ રીતે આ શેકાઈ ગયું છે। હવે આ મસ્ત જો કેટલું સરસ શેકાઈને રેડી થઈ ગયું છે। હવે એની અંદર આપણે શું મસાલા નાખશો એ તમે પ્રોસેસ જોજો આગળ વિડીયોમાં। હવે આ મસાલા બધા આપણે એની અંદર એડ કરવાના છે। આ સૂકો મરચો છે, ધનિયા પાવડર, પછી હલ્દી અને મીઠો, બસ એટલો જ પ્રોસેસ છે, બહુ મોટો નથી। અને બહુ ટેસ્ટી બન્યો હતો એ શાક। મારી સાસુને એ શાક બહુ જ સરસ આવડે છે, અમે લોકો બનાવ્યું હતું અને બહુ ટેસ્ટી બન્યો હતો। આ બધા પ્રોસેસ જો કોથમીર છે, ચણાનો લોટ બી શેકાઈ ગયો, આ બધું પ્રોસેસ તમને હું બતાડું છું। હવે એની અંદર કટ કરીને આ બધા મસાલા આપણે ભરી દેવાના છે। અમારા સાસુ ભરી રહ્યા છે, જો કેટલો સરસ બનીને રેડી થઈ જશે એટલે તમે જોજો આગળ। હવે આ પ્રોસેસ આગળ ટમાટા બી છે એને પણ ભરી રહ્યા છીએ। આ બધા શાકભાજી આપણા ભરાઈ ગયા છે। હવે તમે જો બધું, હવે એને આપણને બાફી લેવાના છે। બાફીને પણ તમને બતાડું છું। બટેકા એકદમ નીચે રાખવાના છે, શિમલા મરચું, ટમાટા બધા ઉપર રાખવાના છે। હવે આપણે એ કુકરમાં આપણે એને બાફવાના છે। હવે મારી પાસે આ કુકર છે, એની અંદર મેં નાખી દીધા છે, કુકરની સીટી કાઢી લીધી છે, અને આ 10 મિનિટમાં બફાઈ ગયા, કેટલો સરસ બફાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે એનો વઘાર કરશું। હવે આ જો કેટલો એનો તેલ નાખી દઈશું એની અંદર। હવે આ આપણે તેલ નાખી દીધું છે, એની અંદર આપણે હવે શું વઘાર કરીએ છીએ એ તમે મિત્રો જોઈ લેજો। ખાલી તમને એક લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું, જય માતાજી લખવાનું વિડીયોમાં। હવે આ ઉપરથી તલ નાખી રહ્યા છીએ આપણે। હવે આ તેલ પછી આપણને ઢાંકી દેવાનું છે, નહીં તો બધા બારે આવી જશે। એટલે હવે આ ઢાંકણ ખોલી લીધું છે, એની અંદર આપણે હવે હિંગ ને બધું નાખી દેવાનું। આ અમે લોકો જે આપણે રોજની પ્રોસેસ હોય રાઈ જીરા છે, રાઈ જીરો નાખીને આપણે હવે આગળની પ્રોસેસ તમને બતાડીએ છીએ। અને એની અંદર હવે આપણને હિંગ નાખવાની છે।
આપણે તલ નાખ્યા, પછી રાઈ જીરો નાખ્યા, હિંગ નાખ્યો, બધા પ્રોસેસ મેં તમને બતાડ્યા છે. હવે એની અંદર આપણે પહેલાં બટેટો નાખવાનું છે. બટેટો થોડોક આધકચરું થયું છે એટલે આપણે એને પહેલાં વઘારમાં એ જ નાખવાનું છે. પછી આ બધા વઘારમાં નાખી દેવાના છે. હવે આપણો આ શાક બનીને રેડી થઈ ગયું છે. અમે લોકો હવે જમીએ છીએ મિત્રો. કાલે મળશું નવા રેસીપીની સાથે. આવજો મિત્રો, લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. જય માતાજી મિત્રો બધાને.